ભાવનગરના ગારિયાધારમાં પીએમ જય યોજનાના અરજદાર સાથે અન્યાય થતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગારિયાધાર તાલુકાના નાના ચારુડિયા ગામે પીએમ જય યોજનામાં અરજદારને અન્યાય થતો હોવાથી લેખિતમાં રજૂઆત કરી। રજૂઆતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાસ થયેલ આવાસના ઠરાવ અને પંચરોજ કામ ગેરરીતિ આચરવામાં આવી રહી હોય। 50 વર્ષનું મકાન કાચું અને જર્જરિત હાલતમાં હોવા છતાં મકાન રદ કરવામાં આવી રહ્યું હોય તેમજ મંજૂર થયેલ મકાનોને એક હપ્તો પડેલો હોવા છતાં પરત લેવડાવ્યો હોય ત્યારે અમુક મકાન એવા પણ પાસ કરવામાં આવી રહ્યા છે જે જમીન ખેતીલાયક હોય, વાવેતર જમીન અને પીએમ કિસાન યોજના મળતા લાભો પણ મેળવતા હોય વગેરે ગેરરીતિ આચરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। ગામ નાના સારોડિયા ગારિયાધાર તાલુકા પંચાયત કચેરી અમે આવ્યા છે અમારી રજૂઆત કરવા કે અવારનવાર મંત્રીને કીધેલું, ટીડીઓ સાહેબને કીધેલું, મારું મકાન મંજૂર થયેલું, મકાનમાં હપ્તો પડેલો અને ત્યાર પછી વૈશાલીબેન જે હતા વિશ્વનાથ અધિકારી તેણે એમ કીધું કે તમે કામ ચાલુ કરી દો પછી તમારા પૈસા ઉપાડશે। મેં કામ ચાલુ કરી દીધું। પછી મને કે લેન્ટર માળીએ પૂગે કામ તમારું એટલે તમારા 80,000 રૂપિયા આવશે। લેન્ટર માળીએ પૂગ્યું એટલે કે છત બીડી ગયો એટલે એકારે તમારા પૈસા આવી જાય। છત બીડાઈ ગયો ત્યાર પછી પૈસા આવ્યા નથી અને તલાટી મંત્રી, સરપંચ, ટીડીઓ ચોખ્ખો ભ્રષ્ટાચાર કરે છે। અવારનવાર સરકારમાં અમે રજૂઆત કરેલી છે છતાં પણ અમારો કોઈ અવાજ સાંભળતું નથી। તાલુકો ગારિયાધાર તાલુકા પંચાયત કચેરીમાં અમે આવ્યા છીએ અમારી રજૂઆત કરવા। પરાક્રમસિંહ જાંભાનું મકાન કાચું છતાં એને કાઢી નાખેલું છે, પાકું મકાન થવા દીધું નથી। તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી, ટીડીઓ સાહેબને કરી હતી, ત્યાર પછી ભાવનગરથી જોવા આવ્યા હતા તોય એમાં કાંઈ ઉલ્લેખ મળ્યો નહીં। છતાં પાકા મકાન છે તોય છતાં પાકા મકાનવાળાને મકાન મંજૂરી આપી દીધી છે। તો આનો અમારે નિર્ણય લેવા માટે અમે સરપંચને ફોન કર્યો હતો તો સરપંચ એવું કહે છે મને ખબર નથી સરપંચ કોણ છે। એ છતાં અમે પછી પાછા સુધીરભાઈ વાઘાણીને ત્યાં ગયા હતા તો અમે ઓફિસે જઈને કીધું હતું કે અમારે આ રીતનું છે, આ ભાઈનું કાચું મકાન છે તોય તે નીકાળી દીધું છે। પછી ત્યારે સુધીરભાઈ કીધું હતું હા એ અમે એનો નિર્ણય લઈશું। તે પછી કોઈ જવાબ આવ્યો નથી। આની અમારે રજૂઆત કરવાની છે કે આનો પાકો ન્યાય મળે અને આ અન્યાય છે, ભ્રષ્ટાચાર થાય છે એનો અમને ન્યાય મળવો જોઈએ। અમે આરટીઆઈ દ્વારા રજૂઆત કરવી છે કે અમને આનો પૂરેપૂરો હિસાબ કિતાબ આપી દેવો જોઈએ। રમેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, ગારિયાધાર, ભાવનગર।